જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. બ્લૂટૂથમાં એક ગેર સારું લીધું તેવું જ લઈ લે આપણે એક. તમને તો પાછું ગમતું હોય મારે ડબલ મહેનત કરવાની, એટલે ચાલો જો પાછું શરૂઆતથી. શ્રી ક્ષ 25 વર્ષ અને 10 મહિના નોકરી કરે અને ખાનગી કંપનીમાંથી 1/3/19 રોજ નિવૃત્ત થયા. તેમને 4 લાખની ગ્રેજ્યુએટી મળી. વર્ષ 2018 અને 2019માં તેમનો મૂળ પગાર માસિક 12,000 અને 14,000 હતો. વર્ષ 2018 અને 19માં તેમને માસિક વેતન 18 અને 19માં માસિક બોનસ છે, વેતન નથી, માસિક બોનસ 6,000 અને 8,000 મળ્યું હતું. આકારણી વર્ષ 19-20 માટે કરપાત્ર ગ્રેજ્યુએટી ગણો. એટલે આપણે પહેલાં ગ્રેજ્યુએટીનો કાયદો યાદ કર્યો, જેમાં આપણી અવાજ રેકોર્ડ નહીં થઈ તેમાં. અને ગ્રેજ્યુએટીના કાયદાની અંદર પહેલાં તો 2 કાયદા જોવાના કે ગ્રેજ્યુએટી તમે ચાલુ નોકરીમાં લીધેલી છે કે નિવૃત્તિ વખતે લીધેલી. જો ચાલુ નોકરીએ લે તો સંપૂર્ણ કરપાત્ર, જો તમે નિવૃત્તિ વખતે લે તો પાછા 2 ભાગ પાડવાના. એ 2 ભાગમાં એક સરકારી કર્મચારી, બીજું બિનસરકારી. જો સરકારી હોય તો 1 બી રૂપિયો ટેક્સ નહીં આપવાનો અને જો બિનસરકારી હોય તો પાછા 2 ભાગ પડે. એ 2 ભાગની અંદર 1972નો કાયદો લાગુ પડે કે નહીં પડે એ જોવાનું, બરાબર. ને અહીંયા કોઈ જગ્યાએ 1972નો ઉલ્લેખ નથી, એટલે આપણે શું નક્કી કરેલું હતું? 1972નો કાયદો લાગુ નથી. અને જો 1972નો કાયદો લાગુ નહીં રહીને તો આ 3 શરત આવે. ક્લિયર? આટલે સુધી આપણે ભણ્યા હતા, જેમાં ખરેખર મળેલી ગ્રેજ્યુએટી 4 લાખ ચોખ્ખું કીધેલું હતું. પછી બીજું સ્ટેપ આપણે અત્યારે ગણતા હતા અને વધુમાં વધુ કેટલા છે? 20 લાખ, બરાબર. અને આ જે સરેરાશ માસિક પગાર તેમાં મેં નોકરીના વર્ષ માટે તમને આજે કીધું, એ જે નોકરીના વર્ષમાં તમે ગ્રેજ્યુએટી ગણે અને પેન્શન ગણે તો તેવા ટાઈમે કોઈ બી દિવસ પાછળના મહિના ધ્યાનમાં લેવાના નહીં. 25 વર્ષને 11 મહિના હોય ને તો બી 25 વર્ષ જ રાખવાના. ક્લિયર આટલું બધાને? અને કયામાં? ગ્રેજ્યુએટી અને પેન્શનમાં. ચાલો હવે જે આ સરેરાશ માસિક પગાર લઈને આ પગાર હંમેશા તમે લઈ જીડી. કયો લઈ? હંમેશા જીડી. અને જીડીની અંદર 3 વસ્તુ આવે. કઈ વસ્તુ? સૌથી પહેલાં મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું, તે બી કયું? નિવૃત્તિના લાભનું. અને ત્રીજું આવે વેચાણ પર કમિશન. ક્લિયર આટલું બધાને? અને અહીંયા તમે જોઈ ને તો આગળ બોનસ આપ્યું છે 6,000 ને 8,000 જે, અને આ મહિના બી કીધું કે આપણે કે વિડીયોમાં આપણે 1/3/19 નિવૃત્ત થયા. આપણે પગાર લખવાનો છેલ્લા 10 માસનો, તો આ ત્રીજા મહિનાના ઉપરના 10 માસ લખ્યા છે આપણે અહીંયા, બરાબર. પછી એક વાક્યમાં એ લોકો એમ કીધું કે 2018માં એની સેલેરી 12,000 છે અને 2019માં એની સેલેરી કેટલી છે? 14,000. એટલે આવી રીતના છૂટું પાડ્યું ને એનું ટોટલ માર્યું છે. ક્લિયર આટલે સુધી બધાને? બરાબર. હવે જે પહેલી ભૂલ શું થશે તમારીથી ખબર? બોનસ નહીં. અહીંયા બોનસ આપેલા છે ને 6,000 ને 8,000, તો બધા અહીંયા 6,000, 6,000, 6,000 ને 8,000 લખીને ટોટલમાં રહે ને પછી ટોટલ પગાર લાવે. પણ તમને યાદ હોય તો જીડીની અંદર કોઈ દિવસ બોનસ નહીં આવે. જીડીની અંદર કમિશન આવે પણ બોનસ આવે નહીં. કાલે એક જીડી શોધેલું તેમાં મોંઘવારી ભથ્થું હતું, યાદ હોય તો, એટલે મોંઘવારી ભથ્થું પ્લસ કરેલું. હા ને, કાલે બી આવું એક કરેલું ને, તેની અંદર અહીંયા કંઈક મોંઘવારી ભથ્થું જેવું પ્લસ કરેલું 5,000 ને 5,625 વાળું, બરાબર. મોંઘવારી ભથ્થું આમાં પ્લસ થાય જીડીના પગારમાં, પણ બોનસ પ્લસ થાય નહીં. ક્લિયર બધાને? એટલે આ જે પગાર રીતે કયો પગાર હોય? જીડી. તો અહીંયા લખીએ જીડી બરાબર 3 શરત. પહેલું મૂળ પગાર,
મૂળ પગાર કેટલો? 1,24,000. ખબર પડે હવે બધાને? નંબર 2, મોંઘવારી ભથ્થું, તે બી કયું? નિવૃત્તિના લાભનું. આ દાખલામાં આપેલું નથી. અને ત્રીજું, વેચાણ પર કમિશન, એ બી આ દાખલામાં આપેલું નથી. તો આ 10 માસનો ટોટલ પગાર થયો. તો અહીંયા લખીએ 10 માસનો કુલ પગાર, તે બી કયો? જીડી ભાગ્યા કેટલા કરવા પડશે? 10. તો મને સરેરાશ પગાર મળશે, કેમ કે આપણે સરેરાશ શોધવાના. એટલે 12,400. ક્લિયર? આટલું આવ્યો મારો સરેરાશ પગાર. જ્યાં બી પગાર લઈને તમે ત્યાં બધા પગારમાં શું લેવાનું તમારે? જીડી. મગજમાં યાદ રાખી લેજો. હવે અહીંયા લખો 12,400. $1,55,000. શરત પ્રમાણે આ 3માંથી જે ઓછું હોય તે ઓછું કયું છે? 1,55,000. તો માટે કર મુક્ત ગ્રેજ્યુટી કેટલી થવાની? 1,55,000. તો એના પરથી આપણે શોધવાનું તો છે કરપાત્ર. અહીંયા લખીએ માટે કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર આપણને મળી 4 લાખની ગ્રેજ્યુટી, તેમાંથી આપણને મુક્તિ મળશે 1,55,000ની. તો બાકી બધા પર આપવાનું 2,45,000. બરાબર? ઓકે ના? 2 દાખલા ગણીને હાથે ફોટો પાડો. ચાલો, દાખલો નંબર 10. બહુ ટાઈમ બગડી ગયો આજે. શ્રી જગદીશ. જગદીશ એટલે યાદ આવે પેલી આરતી? ઓમ જય જગદીશ હરે. શ્રી જગદીશ 35 વર્ષ અને 7 માસની નોકરી કર્યા બાદ ખાનગી પેઢીમાંથી 31/12/18 રોજ નિવૃત્ત થયા. ખાનગી કંપની આવી ગઈ એટલે સરકારી તો છે નહીં એ માણસ. 31/12/18 રોજ નિવૃત્ત થયો. નિવૃત્તિ વખતે તેમનો માસિક પગાર હતો 15,000. દર વર્ષે 1/7 રોજ ₹1,000નો ઇજાફો મેળવવામાં આવતો. ઇજાફો એટલે ઈજાનો ફો. ગયા વર્ષે બીજાલે બોલેલી ઈજાનો ફો. ઇજાફો એટલે બોલો. તેને મારે કહેવાનું રાહ જોઈએ, એમ કે વહેલો જવાબ જો. નહીં ખબર ઇજાફો? નહીં ખબર. જો તમારા પપ્પાને 10,000 સેલેરી મળતી હોય ને તમને એમ કીધેલું હોય કે દર 6 મહિને તમને 1,000નો ઇજાફો કરી આપશું, તો હવે નહીં ખબર પડે. વધારો થાય સેલેરીમાં. 10,000 હોય તો 6 મહિના પછી 11, બીજા 6 મહિના પછી 12. એટલે અહીંયા એવું કીધેલું છે 1/7 રોજ 1,000નો ઇજાફો મળે. ઇજાફો એટલે સેલેરી વધારી આપે તે. ચાલો આગળ. ઇંગ્લિશમાં કંઈક કહેતા છે એને, પણ યાદ નહીં આવ્યા કરે મને. નિવૃત્તિ વખતે 60% દરે મૂડીકૃત પેન્શન 2,40,000 અને ગ્રેજ્યુટીના ₹4,50,000 મળ્યા છે. મોંઘવારી ભથ્થું પગારના 50% લેખે હતું. કાઉન્સમાં કંઈક કીધું જે પૈકી 60% નિવૃત્તિના લાભો માટે લક્ષમાં લેવાય છે. ગણવાનું શું છે? કરપાત્ર ગ્રેજ્યુટી ગણે પેન્શન બંને ગણવાનું છે. કરપાત્ર ગ્રેજ્યુટી અને પેન્શન આ બંને વસ્તુ ગણવાની છે. અહીંયા ધ્યાન રાખજો, જ્યારે બી તમે પગાર લખે ને ત્યારે કયો લખવાનો? જીડી. મગજમાં બેસાડી રાખજો, કાલે કહેવાનું રહી ગયેલું, નહીં ખબર કેમ રહી ગયેલું તે. હવે પેન્શન ને ગ્રેજ્યુટી ગણવાની તો પહેલાં પેન્શનનો કાયદો યાદ કરીએ અને ગ્રેજ્યુટીનો કાયદો યાદ કરીએ. પહેલાં ગ્રેજ્યુટી છે, અત્યારે જ 2 વાર કીધું પણ પાછું એક વખત કહી દે. ગ્રેજ્યુટીમાં સૌથી પહેલાં તમારે 2 વસ્તુ જોવાની. પહેલી કે ગ્રેજ્યુટી ચાલુ નોકરીમાં લીધી કે નિવૃત્તિ વખતે લીધી. જો ચાલુ નોકરીમાં લે તો સંપૂર્ણ કર પાત્ર, પૂરેપૂરા પર ટેક્સ આપવાનું. જો નિવૃત્તિ વખતે લે તો પાછી 2 શરત જોવાની. એ માણસ સરકારી છે કે બિનસરકારી. સરકારી હોય તો ટેક્સ જ નહીં આપવાનો અને બિનસરકારી હોય તો પાછા 2 ભાગ પડે. એક 1972 લાગુ પડે તો અને બીજું 1972 લાગુ નહીં પડે તો. અને એ બંનેમાં 3 શરત. અહીંયા કોઈ જગ્યાએ 1972નો ઉલ્લેખ નથી. એના પરથી એવું ખબર પડે આપણને કે અહીંયા કઈ શરત લાગુ નહીં પડશે? 1972ની. માણસ છે જગદીશ, અમારા કષ્ટ હરો. શ્રી જગદીશની વાત કરતા છે. એ ભાઈ ખાનગી કંપનીમાં છે અને કાઉન્સમાં લખી દે આપણે 1972 લાગુ પડતું નથી. તો 2 વસ્તુ ગણવાની છે. તો આપણે સૌથી પહેલાં ગ્રેજ્યુટીની ગણતરી કરીએ. અહીંયા સ્ટાર કરીને હેડિંગ આપી દે કર મુક્ત ગ્રેજ્યુટી. ચાલો, એના માટે લખવા પડશે નીચેના પૈકી જે ઓછું હોય તે. એના માટે 3 શરત. નંબર 1, ખરેખર મળેલ ગ્રેજ્યુટી. હોઈ જાઓ ને આરામથી તમે. ચાલો, ખરેખર મળી કેટલી ગ્રેજ્યુટી તે શોધીને લખાવતો.
4,50,000. ચાલો પછી બીજું સ્ટેપ અત્યારે પેન્ડિંગ રાખીએ થોડીક જગ્યા રાખીને. ત્રીજું સ્ટેપ બધાને ખબર વધુમાં વધુ 20 લાખ. ચાલો હવે અહીંયા 1972 લાગુ પડતું નથી તો બીજી શરતની અંદર આવે સરેરાશ માસિક પગાર. તે બી કેટલા માસનો? છેલ્લા 10 માસનો ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના વર્ષો. નોકરીના સંપૂર્ણ વર્ષો લખવાનું. ચાલો 1/2 ગુણ્યા વર્ષ કેટલા? નોકરીના 35 વર્ષને 7 માસ એટલે આપણે કેટલા લખવાના? 35. અને મને જોઈએ હવે સરેરાશ માસિક પગાર, તે બી છેલ્લા 10 માસનો. તો છેલ્લો 10 માસ કેવી રીતના નક્કી થાય કે ભાઈ કઈ તારીખે નિવૃત્ત થયો? 31/12/18 નિવૃત્ત થયો. 31/12/18. તો આના પહેલાના 10 માસ એટલે 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 થાય કે 2, 4, 6, 8 ને 10. ક્લિયર થાય બધાને? અને વર્ષ તો કયું રહે આમાં? 18 જ રહેશે, બદલાવાનું નથી. ક્લિયર આટલું? એટલે સ્ટાર્ટ થશે 1/2/18 થી. આટલું યાદ રાખીને આને સાફ કરી દે. ચાલો પહેલાં મેં લખી દઉં અહીંયા માસ, અને જે પગાર ગણે તે કયો ગણે? હંમેશા જીડી. માસની અંદર કેટલો નક્કી કર્યો? 1/2/18. 1/3/18. આગળ તો હું કરે તમે તમારું નલ્લામાં હુયા કરે. આટલું જ છે ને? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 1 9 જ થયા. 12માં રિમૂવ થયો. હા 1 11 ને 18. એ આના પછી નિવૃત્ત થયો. એના પછી એટલે 31/12 12મા મહિનામાં નિવૃત્ત થયો તો એના આગળના 10 માસ લખ્યા. તો હવે અહીંયા લખું મેં પગાર. ચાલો હવે પગાર બહુ ધ્યાનથી. એનો પગાર કેટલો છે? 15,000. અને પછી એવું કીધેલું ને 1/7 એને 1,000નો વધારો કરી આપે. ને આ 15,000 પગાર ક્યારનો છે તે કેવું, અને કાં લખું તે કેવું, 1000 વધારો ક્યારે કરું તે કેવું. 1/7 વધારો કરું તો અહીંયા કેટલા લખું પગાર? 16,000. અને પછી અહીંયા નીચે બધામાં 16 ને ઉપર બધામાં 15. બરાબર ને? સાચું ખોટું? સમજ બી પડી જાય ને તો બી ટ્વિસ્ટ મૂકેલા એ લોકો. પાછું બંધ થયું. મારો અવાજ જેવો નહીં મળે. આઈફોન છે આ, એન્ડ્રોઈડનો અવાજ આવે ટુડું મારો. તો એ બી એન્ડ્રોઈડનો જ હાલો હે. આઈફોનમાં આવા ગંદા સી હારી. બોલો બોલો જલ્દી, ટાઈમ નહીં બગાડો. એમ બી બહુ ટાઈમ બગાડ્યો છે વિડીયોના લીધે. આ ફરવાની વાત તો નેન્સી આપતે જાઓ. 14,000 પગાર હતો 1/7/18 થી તે 15 થયો. વેરી ગુડ. એ લોકોએ શું કીધું છે તે જો. ખાનગી પેઢીમાંથી પછી 31/12/18 રોજ જ્યારે નિવૃત્ત થયો ને તો નિવૃત્તિ વખતે એનો પગાર 15 હતો. એટલે આ ટાઈમે એનો પગાર 15 હતો. તો આગળ કેટલો હશે? 14 હશે. આવું ટ્વિસ્ટ મૂકેલું એ લોકોએ. વેરી ગુડ. હે હોશિયાર થઈ ગઈ, અચાનક જાગી ગઈ. 1 2 3 4 અને આ 7 થી વધેલો હશે એટલે 7 સુધી તો 15 જ હશે. મતલબ 7 થી વધ્યો ને એટલે અહીંયા 15. હવે એના ઉપર કેટલા? 14. ચાલો ઇજાફો સમય જાય તો પછી મહિના ગૂંચવાઈ ગયા મારો ટોટલ. એક 7 અહીંયા જો આ જે 7મા મહિનામાં સેલેરી મળે તે 6ઠ્ઠા મહિનાની મળે. ખબર પડે જે કે મેં મહિનો પૂરો થાય પછી એની સેલેરી 1 તારીખે આવે ને? ઓકે ના? તો અહીંયા જે મળે તે 14 જ મળે ને? જોજો પાછું સમજો. ધારો કે તમે જ સેલેરીમાં મતલબ જોબ કરતા હોય, તમને એમ કીધેલું છે કે 7મા મહિનાથી તમારી સેલેરી વધારી આપવું. તો 7મા મહિનામાં જે સેલેરી મળે તે 6ઠ્ઠા મહિનાની મળે. ખબર પડે? આ અને મહિનો પતી જાય પછી સેલેરી આપે તમને એમ. તો 6ઠ્ઠા મહિનાની સેલેરી 7મા મહિનામાં મળે તો આ પગાર 14 જ હશે. આના પછીથી વધ્યો એટલે 8મા મહિનાથી તમારો વધારો થાય. હા ને? આ એક જાદુ જેવું પાછું છે. હવે મારો ટોટલ આ થયો પગાર. અને આપણે ગણીએ જીડી. જીડીની અંદર 3 વસ્તુ: મૂળ પગાર, મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભનું, અને કમિશન. વેચાણ પર કમિશન તો નહીં મળે પણ મોંઘવારી ભથ્થું છે તો મોંઘવારી ભથ્થું વાંચવા પડે આપણે. જો 4,50,000 મળ્યા એના પછી જો મોંઘવારી ભથ્થું
મૂળ પગારના 50%. એટલે આ જે મૂળ પગાર છે તેના 50% શું મળે? મોંઘવારી ભથ્થું. પણ મોંઘવારી ભથ્થું નહીં લખાય. કયું ભથ્થું લખાય? નિવૃત્તિના લાભનું. પછી આગળ એ લોકો એમ કીધું જે પૈકી 60% નિવૃત્તિના લાભનું છે. એટલે ધારો કે આ 14,000 મળતા છે, એના 50% શું મળે? મોંઘવારી ભથ્થું. એટલે 7,000 થવાના. એ 7,000 માંથી 60% કેવા? નિવૃત્તિના લાભના. તો બધામાં એવું કરવા પડે. હવે ચાલો, તો અહીંયા લખું મેં મોંઘવારી ભથ્થું, અને આપણે લેવાના કયું? ખાલી નિવૃત્તિના લાભનું. ચાલો, આ 14,000ના પહેલાં 50% કાઢવું એટલે 7,000. બધામાં 7,000 જ આવવાના. અહીંયા 7,500 આવશે. બરાબર ને? ઓકે ના? બોલો તો ખરી, જાગો નહીં જરીક એમ. અંજલિ નહીં આવી એટલે ખાલી ખાલી લાગવા લાગ્યું એમ. આ 14,000 સુધી બધામાં કેટલા આવશે? 7,000. ને બાકી બધામાં કેટલા આવશે? 7,500. એમાંથી 60% કેવા છે? નિવૃત્તિના લાભના. 4,200. અને અહીંયા 4,500. તો 1 2 3 4 5 6 6 વખત 4,200. અને 1 2 3 4 4 વખત 4,500. ટોટલ અહીંયા બધામાં લખવા પડે. હા, તમારે તેતાલીસ 800 200 આવ્યા બધાના. આવીએ. ચાલો, આ થયું મોંઘવારી ભથ્થું. હવે આપણે ગણીએ જીડી. જીડી માટે 3 સ્ટેપ. નંબર 1 મૂળ પગાર. મૂળ પગાર આપણને ટોટલ મળ્યો 1,44,000. બીજું આવશે મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું આવ્યું આપણું 43,200. અને ત્રીજું આવશે વેચાણ પર કમિશન. વેચાણ પર કમિશન દાખલામાં નથી. 1,87,200. આ મારો આવી ગયો કુલ પગાર. કુલ કેટલા મહિનાનો પગાર? 10. કુલ 10 માસનો પગાર. હા ને? જીડી. અને ભાગ્યા કેટલા કરવા પડશે? 10, કેમ કે આપણને સરેરાશ જોઈએ. 18,72,0. 18,72,0 ગુણ્યા આટલા. ત્રણ 27,600. આ 3માંથી જે ઓછું હોય તે. માટે કર મુક્ત ગ્રેજ્યુએટી બરાબર 3,27,600. માટે કર પાત્ર ગ્રેજ્યુએટી કેટલી? 4,50 મળી. એમાંથી 3,27,600 નહીં આપવાના, બાકી બધા પર આપવાના ટેક્સ. 1,22,000. ચાલો, આ થયું કરપાત્ર ગ્રેજ્યુએટી. પણ પેન્શન બી ગણવાનું છે એમાં. બોલો પેન્શનનો કાયદો. બીજી બી ગ્રેજ્યુએટી મળી છે કે? મૂડીકૃત પેન્શનના 2,40,000. અને નિવૃત્તિ વખતે 60% દરે મૂડીકૃત પેન્શનના 2,40,000 અને 4,50,000 મળ્યા. મેં કેમ તેવું કરું ને? 2,40,000 ભાગ્યા 60%. 2,40,000 ભાગ્યા 60% કેટલા આવે? ભાગ્યા 3 કેટલા? 1,33,333. ઓકે, ચાલો, ગણતરી તો બરાબર છે, પણ તમારા મગજમાં બી તો ઉતારવાનું. હવે આપણે ગણીએ પેન્શન. પહેલાં અહીંયા હેડિંગ આપી દેમ કર મુક્ત પેન્શન.
તો પહેલાં આપણે પેન્શનના કાયદા યાદ કરવા પડે, બરાબર. અત્યાર સુધી તો બધા ગ્રેજ્યુએટીના હતા. પેન્શનના કાયદાની અંદર પહેલાં 2 કાયદા પડે કે તમે ટુકડે ટુકડે એટલે અનકોમ્યુટેડ આવી જાવે ને. પહેલું અનકોમ્યુટેડ એટલે કે ટુકડે ઉપાડે ને તો પૂરેપૂરા પર ટેક્સ આપવાનો. જો તમે કોમ્યુટેડ ઉપાડે મતલબ કે એક સાથે ઉપાડે ને તો 2 ભાગ પાડવાના, એક સરકારીવાળા અને બીજું બિનસરકારી. અને એમાં સરકારીની સાથે પરમવીર ચક્ર ને મહાવીર ચક્રવાળા બી આવે, એ લોકોએ ટેક્સ આપવાનું નહીં. અને બાકીના જે બચ્યા તેના માટે 2 શરત. એક શરત, જો એ લોકોને ગ્રેજ્યુટી મળી હોય તો 1/3, અને જો ગ્રેજ્યુટી નહીં મળી હોય તો 1/2. યાદ આવે શરત બધાને, બરાબર. તો અહીંયા આપણે જોયું ગ્રેજ્યુટી મળી છે, અને ગ્રેજ્યુટી મળી એટલે શરત પ્રમાણે આપણે કેટલું લેવાનું? 1/3. પણ હવે મેઇન વસ્તુ કે પેન્શન કેટલું મળ્યું એને? પેન્શન મળ્યું છે 2,40,000. જોજો અહીંયા પેન્શન 2,40,000. તે બી એ કેટલા ટકાએ મળ્યું તે બી કીધેલું છે. જો નિવૃત્તિ વખતે 60% દરે મૂડીકૃત પેન્શનની રકમ 2,40,000. મૂડીકૃત એટલે એક સાથે, ખબર પડે? મૂડીકૃત એટલે એક સાથે લીધી. એક સાથે કેટલા ટકા લીધી? 60%. આ જો 2,40,000 મૂડીકૃત છે એનો અર્થ એવો થાય કે કેવું પેન્શન છે? કોમ્યુટેડ પેન્શન. ખબર પડે આટલું? અને મગજમાં ધ્યાનમાં રાખજો, આ મૂડીકૃત એટલે બધું એક સાથે લીધેલું છે. મૂડી એટલે એક સાથે લાવે તે તમારી વધારે અમાઉન્ટમાં, બરાબર. ચાલો, એક કમ્યુટેડ પેન્શન છે. જો કમ્યુટેડ પેન્શન છે ને એ પાછું કેટલા ટકાએ છે? 60%. તો કાલે મેં કીધેલું, કાલે 50% આવેલા ને. જો 50% આટલા હોય તો 100% કેટલા એમ કરીને શોધેલું આપણે, પણ આપણે ડાયરેક્ટ ગુણ્યા 2 કરી નાખેલું. અને પણ અહીંયા તમારે પદ મૂકવા પડે કે જો 60% પેન્શન મારું 2,40,000 તો 100% કેટલા? ₹4,00,000. બસ, ચાલો. અને હવે આપણે જો ગણીએ કર મુક્ત પેન્શન, આપણે ગ્રેજ્યુટી મળી છે એટલે 4,00,000 શરત પ્રમાણે કેટલા કરવા પડશે? 1/3. અને 1/3 પ્રમાણે 1,33,333 આવા કંઈક આવતા હતા, બરાબર ને. ચાલો, આટલું આવ્યું. હવે જ્યારે તમારે કરપાત્ર પેન્શન ગણવાનું હોય ને, કરપાત્ર પેન્શન, ત્યારે તમારે જોવાનું કે કેટલું પેન્શન તમને મળ્યું? 2,40,000. અને એમાંથી માઇનસ કરી દેવું કર મુક્ત 1,33,333. પછી જે આવે તે તમારું કરપાત્ર પેન્શન. કેટલા? 1,0,6,7 આટલા 67, બરાબર ને. હવે કાલે એક કંઈ પ્રશ્ન હતો બેટરીનો. જો મને પેન્શન 2,40,000 મળ્યું ને મેં ટકા કાઢ્યા, મતલબ કે જે છૂટ આપી તે 4,00,000 પર આપી, તો પછી 2,40,000માંથી કેમ બાદ કર્યો? આવો કંઈક પ્રશ્ન હતો એનો. ખબર પડે સવાલ? કે મેં પેલું 1/3 કાઢ્યું તે કોના પર કાઢ્યું? 4,00,000 પર. આટલી મને છૂટ મળી, તો એ છૂટ મને 4,00,000માંથી મળવા જોઈતી હતી ને. તો એ છૂટ કેટલામાંથી આપી આપણે? 2,40,000માંથી. તો પહેલાં આનો ફોટો પાડ લે, પછી સમજાવી મૂકું. ને તમને એવું લાગતું હોય કે તમે સરકારને ચૂનો લગાવી મૂકતા છે આ વસ્તુથી, એ સરકાર ચૂનો લગાડે જ નહીં કોઈ દિવસ. ચાલો જો અહીંયા ધારો કે મેં તમને એમ કેમ કે તમને 10 લાખ રૂપિયા મળવાના છે. તમારા પાસે 2 ઓપ્શન છે. એ 10 લાખમાંથી તમે એક સામટા લેવા માંગે તો એક સામટા બી લઈ શકે. દર મહિને જોઈએ તો તમને 10,000 દર મહિને મળશે, બરાબર. આ 2 ઓપ્શન આપ્યા તમને. 10 લાખ તમને મળે, એ 10 એવું જ વિચારજો, તમને જ મળતા છે. 10 લાખ તમને મળવાના, તમને 2 ઓપ્શન આપ્યા, કાં તો 10,000 મહિને લેવો, કાં તો 10 લાખ એક સાથે લેવો. તો તમે એક ઓપ્શન સિલેક્ટ કર્યો કે મેં 5 લાખ એક સાથે લેવા, બરાબર. 5 લાખ મેં એક સાથે લેવા, તો હવે મને દર મહિને કેટલા મળે? 5,000 મળે, કેમ કે અડધા તો મેં ઉપાડી લીધા કે નહીં, તો દર મહિને મને મળશે અડધા. હવે ગવર્મેન્ટનો કાયદો શું કહે તે જો, આ જે ટોટલ તમે ઉપાડે ને એ ટોટલ પર તમને કર મુક્તિ મળશે. શું મળશે? કર મુક્તિ. અને જે આ 5,000 છે તેના પર તમારે પૂરેપૂરો ટેક્સ આપવા પડશે, બરાબર. આના પર થોડીક છૂટછાટ આપે તમને ગવર્મેન્ટ, પણ આના પર તમારે પૂરેપૂરો ટેક્સ આપવા પડશે. હવે ધારો કે મેં તમને એમ કેમ કે તમારે ટેક્સ આપવાનું છે 20%, બરાબર. આપણે શું નક્કી કર્યું? ટેક્સ કેટલા આપવાના? 20%. પણ મારે અહીંયા જે છૂટ મળે તે છૂટ, ધારો કે એને ગ્રેજ્યુટી બી મળી હોય તો છૂટ કેટલી મળવાની? 1/3.
પણ જે આ છૂટ મળે ને 1/3 તે આ જેટલા પૈસા તમને મળ્યા તેના પર નહીં મળે. આ જે છૂટ મળે તે તમને મળે પૂરેપૂરી ગ્રેજ્યુટીની રકમ પર. બરાબર? એટલે તમને 10 લાખ મળવાના હતા ને, તો 10 લાખના 1/3 તમને છૂટ મળશે. 1/3 એટલે પાછું બહુ અજીબ થઈ જાય, 3 3 3 એવું કંઈક આવશે. હા ને? ચાલો હેલો, સર મેં હિરની મમ્મી બોલું. હા બોલો. જરાક અમે ફોરેસ્ટ ફરવા ગયેલા ને, સારું સારું, કંઈ વાંધો નહીં. આજે આવતી છે. ઓકે ચાલો, જો અહીંયા આવે આ 3,33,333ની છૂટ મળે તો પૈસા તમને કેટલા મળ્યા છે? 5 લાખ. તો છૂટ એમાંથી જ માઇનસ થશે, હા કે ના? હા ને? તો બાકી ધારો કે મેં અહીંયા એમ લખું 2 બચ્યા, તો આના પર તમારે ટેક્સ કેટલો આપવાનો? 20% આપવાનો. હવે તમને એમ થાય કે જે 5 લાખ મળ્યા તેના પર આટલી બધી છૂટ મળી ગઈ, એ તો આપણા પ્રોફિટમાં આવ્યું કે તમે પ્રોફિટમાં આવ્યા કે નહીં? કેમ કે જો 5 લાખ પર છૂટ નીકળતે તો ઓછી નીકળતે છૂટ, તો વધારે પર ટેક્સ આપવા પડશે. તો ગવર્મેન્ટે આવું કેમ કર્યું? કેમ? આ જે બાકીના 5,000 છે તેમાં કોઈ છૂટ નહીં મળે, એના પર તમારે પૂરેપૂરા આપવા પડે પાછા. ખબર પડે? એટલે અહીંયાનું ટેક્સ ગવર્મેન્ટ અહીંયાથી વસૂલ કરી લેશે. એ કારણના લીધે આવું છે. બરાબર? એટલે જ્યારે બી શરત પ્રમાણે કર મુક્તિ મળે ને, તે કર મુક્તિની રકમ હંમેશા પૂરેપૂરી પેન્શન પર મળે. તો અહીંયા જો 60% એ 240 છે પેન્શન, તો પૂરેપૂરી શોધવા માટે આપણે 100% પ્રમાણે કેટલી શોધી નાખી? 4 લાખ. જે કર મુક્તિ મળશે તે આ 4 લાખ પર મળશે, પણ જે જ્યારે કરપાત્ર રકમ શોધવાની ત્યારે તમારે જોવા પડે કે તમને કેટલા મળ્યા છે તે, હા ને? તેમાંથી તમારું માઇનસ થાય. પૂછશું આજે? હા કે ના? ઠીક છે, ચાલ બસ આટલું જ કે એકાદ હજુ?